કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? ઓકે બાળકો, જો આજના વિડીયોમાં અમે લઈને આવ્યા છે પ્યોર રોલિંગ દરમિયાન લાગતા બળો વિશેનો ખ્યાલ. ઓકે, લગભગ બાળકો આજનો વિડીયો અને એના પછીનો જે વિડીયો હશે એ ઢાળ ઉપર ઢોળાવ ઉપર થતી રોલિંગ મોશન. ઓકે, બસ બે વિડીયો થશે આ પ્રકરણના અને આ પ્રકરણ પછી પૂરું. ઓકે બેટા, તો શરૂઆત કરીએ આજનો ટોપિક આપણે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો બાળકો, જેમ તમે જાણો છો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. ઓકે, તો બાળકો હેડિંગ લગાડીએ. સરક્યા સિવાય ગબડતી ગતિ દરમિયાન પદાર્થ પર લાગતા બળો. સરક્યા સિવાય ગબડતી ગતિ. ઓકે, યસ, એટલે કે પ્યોર રોલિંગ અને એ દરમિયાન પદાર્થ ઉપર લાગતા બળો. ઓકે બાળકો, થોડુંક બેટા તમને છે ને મેં સરક્યા સિવાય ગબડતી જે ગતિ છે એ માટેની જે જરૂરી બેટા શરતો છે એ શરત તમને ફરીથી એકવાર બેટા યાદ કરાવી દઉં. ધ્યાનથી જોજો. ચાલો, આ કોઈ ગબડી શકે એવી કોઈ વસ્તુ છે. પછી બેટા એ રિંગ હોઈ શકે, નળાકાર હોઈ શકે, પોલો નળાકાર કે નક્કર નળાકાર જે હોય તે, મતલબમાં ગબડી શકે તે રીતે કોઈ વસ્તુ છે. અચ્છા, સાંભળજો. તે આગળની તરફ રેખીય ગતિ કરે છે અને તેનો પ્રવેગ છે a, રાઈટ, અને સાથે તે ઓમેગા જેટલા કોણીય વેગથી વર્તુળ ગતિ પણ કરે છે, એટલે કે ભ્રમણ પણ કરે છે આ રીતે. ઓકે, તમને મેં શીખવાડ્યું છે બેટા કે કોઈ પણ પદાર્થ પ્યોર રોલિંગ એટલે કે સરક્યા સિવાય ક્યારે ગબડતો હોય તો આપણે શીખ્યા છે બાળકો, આ સંપર્ક બિંદુ જે ખરો, આ સંપર્ક બિંદુ ફોર એક્ઝામ્પલ P, તો એ સંપર્ક બિંદુ એ જમીનની સાપેક્ષે અથવા સપાટીની સાપેક્ષે સ્થિર હોવો જોઈએ, રાઈટ. અચ્છા, તો બાળકો જોજો, આ P ઉપર પહેલા આપણે વેગ માટેની શરત મેળવી લઈએ બેટા. તો સમજો, આગળની બાજુએ આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે તેને વેગ મળે છે v. તો આટલો જ રેખીય વેગ કણ P ને પણ મળશે. તો કણ P ને આગળની બાજુએ આ રેખીય વેગ મળે છે P, અને સાથે P આ રીતે જો તો બેટા વર્તુળ ગતિ પણ કરે છે. તો કણ P ની વર્તુળ ગતિનો રેખીય વેગ પહેલા તો કઈ તરફ? તો સર રેખીય વેગની ડાયરેક્શન આમ છે. તો રેખીય મીન્સ વર્તુળ ગતિની ડાયરેક્શન આ દિશામાં છે. ઓકે, આ દિશા છે તેની. તો P આગળ સ્પર્શક દોરીએ તો તે દિશામાં આપણને તેની વર્તુળ ગતિ માટેનો વેગ મળે. તો સ્પર્શક પાછળ આવશે બેટા. ઓકે, યસ, બેક સાઈડ પર પાછળની બાજુ. અને વર્તુળ ગતિને કારણે જે રેખીય વેગ છે બેટા, મેં તમને સૂત્ર આપેલું છે વર્તુળ ગતિને કારણે v r ઓમેગા. r એટલે શું બેટા? વર્તુળ માર્ગની ત્રિજ્યા. તો P ની વર્તુળ માર્ગની ત્રિજ્યા આ થશે બેટા. સમજો કે આ જે કંઈ પણ આ વસ્તુ છે એનું દળ m છે, ત્રિજ્યા r છે અને જડત્વની ચાર્જ માત્ર I છે. તો r, તો આની વર્તુળ માર્ગની ત્રિજ્યા થઈ બેટા r, તો લખાશે r, અને તે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે અથવા વર્તુળ ગતિ કરે છે. ઓકે, તો આ કણ P, ધ્યાનથી જોજો બાળકો, આ જે કણ P છે બેટા, એ કણ P ને આગળની બાજુએ v વેગ મળે છે, પાછળની બાજુએ r ઓમેગા મળે છે. તમે સમજો છો બેટા કે જો v r ઓમેગા થશે, બરાબર ધ્યાનથી જો બેટા, v r ઓમેગા થશે. જેટલો વેગ આગળની તરફ એટલો જ વેગ જો પાછળની તરફ મળે, સમજે છે બાળકો,
તો તેનો પરિણામી જે વેગ છે, હે ને બેટા, પરિણામી વેગ એટલે કે કોનો વેગ? પીનો વેગ. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. એ 0 થઈ જશે. બેટા તમે એ જમીન ઉપર ઊભા રહીને તમે પીને જોશો તો પી તમને સ્થિર જણાશે, રાઈટ? કારણ કે જેટલો વેગ એને આગળ મળ્યો છે એટલો જ વેગ પાછળ, એટલે પરિણામી વેગ 0. તો આપણે કહીશું ઓકે કે વસ્તુ સરક્યા સિવાય આ પી બિંદુ સરકશે નહીં, આગળ નહીં પાછળ, સ્થિર છે, રાઈટ છે? ઓકે, તો આપણે કહીશું કે વસ્તુ સરકતી નથી આગળ નથી પાછળ, ફક્ત ગબડે છે, જેને આપણે કહીએ છીએ પ્યોર રોલિંગ. સમજાય છે? આ બધી વસ્તુ બેટા આપણે તમને આગળના વિડીયોમાં બહુ સારી રીતે તમને ક્લિયર કરાવી છે. પી રેખીય ગતિ નહીં કરશે, પણ હા ચાક ગતિ કરશે, ઉચકાશે ખરું, ઉપર આવશે ખરું, પછી ઉપરનો કણ જેવો અહીંયા આવશે એટલે પાછો એ સ્થિર થઈ જશે. મતલબ એ રેખીય ગતિ નહીં કરશે, હા ચાક ગતિ કરશે, અને એ રીતે શું થશે? એકદમ પ્યોર રોલિંગ થશે. તો આ શરત બેટા મીન્સ વેગના કેસમાં આ શરત આપણે મેળવી ખરી, પણ બેટા વેગના કેસમાં મેળવી આપણે વેગ માટે. સેમ વસ્તુ બેટા પ્રવેગ માટે પણ આપણે આ જ બાબત પ્રવેગ માટે પણ બેટા શીખ્યા છે. શું થશે પ્રવેગ માટે બેટા? જરા જુઓ તો પ્રવેગ માટે આ વસ્તુ કેવી થશે? તો આ સ્થાનેથી સમજો દ્રવ્યમાન કેન્દ્ર એને પ્રવેગ છે આગળની બાજુએ એ, અને સાથે આ વર્તુળ પણ ગતિ પણ કરે છે, જેનો કોણીય પ્રવેગ છે આલ્ફા. આલ્ફા જેટલા કોણીય પ્રવેગથી ગતિ કરે છે, રાઈટ છે બાળકો? ઓકે, અચ્છા સાંભળજો. તો અહીંયા બેટા આપણે તો એક જ વસ્તુ સમજવાની, શીખવાની બેટા, કે વસ્તુનો જે બિંદુ સપાટીના સંપર્કમાં છે, ફરીથી કહું છું પી બિંદુ, એ સ્થિર હોવો જોઈએ. તો તમે સમજો છો બેટા આ પી ને આગળની તરફ રેખીય પ્રવેગ તો મળે છે બેટા, આગળની તરફ રેખીય પ્રવેગ તો મળે છે. સાથે તમે સમજો છો બેટા આ જે પી બિંદુ છે એ પી બિંદુ વર્તુળ ગતિ પણ તો કરે છે, રાઈટ બેટા? આ વર્તુળ ગતિ માટેની દિશા. તો વર્તુળ ગતિને કારણે બેટા તેને પ્રવેગ મળશે. આ વર્તુળ ગતિ માટેના જે પ્રવેગ છે બેટા, એ પ્રવેગ તમને મેં બહુ સારી રીતે બેટા શીખવાડ્યા છે, ધ્યાનથી જોજો. વર્તુળ ગતિ, ઓકે? તો વર્તુળ ગતિ માટે જે બેટા પ્રવેગ છે એ પ્રવેગ આપણે આ રીતે લખતા, સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ AR પ્લસ સદિશ AT. ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ. ત્રિજ્યાવર્તી પ્રવેગ વર્તુળના કેન્દ્ર તરફ એટલે કે સેન્ટર ઓફ માસ તરફ, આ ડાયરેક્શનમાં બેટા, ધ્યાનથી જોજો, આ ડાયરેક્શનમાં આ છે બેટા તમારો ત્રિજ્યાવર્તી પ્રવેગ, બરાબર છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ એનું મૂલ્ય લખીએ બેટા આ ડાયરેક્શનમાં, જે આ આપણે લખ્યું હોય ત્રિજ્યાવર્તી પ્રવેગ. બેટા ત્રિજ્યાવર્તી પ્રવેગનું મૂલ્ય લખીએ તો v²/r, v ઓમેગા અથવા ઓમેગા સ્ક્વેર r, જેમાં જે યોગ્ય લાગે તે, રાઈટ બેટા? v²/r, ઓમેગા સ્ક્વેર r અથવા તો v ઓમેગા, r ઓમેગા, r ઇન્ટુ ઓમેગા, રાઈટ? નહીં, સોરી, v ઇન્ટુ ઓમેગા, આઈ એમ વેરી સોરી, v ઇન્ટુ ઓમેગા. ઓમેગાની વેલ્યુ બેટા v/r મૂકો, v² અથવા v ની વેલ્યુ ઓમેગા ઇન્ટુ r લખો તો ઓમેગા સ્ક્વેર r. પણ આ ત્રિજ્યાવર્તી પ્રવેગ છે, બરાબર છે? ત્રિજ્યાવર્તી પ્રવેગ છે. અચ્છા, બીજો બેટા સ્પર્શીય પ્રવેગ. સ્પર્શીય પ્રવેગ સ્પર્શકની દિશામાં, તો તમને ખબર છે બેટા અહીંયાથી સ્પર્શક આ ડાયરેક્શનમાં આવશે, આ ડાયરેક્શનમાં. આ છે બેટા સ્પર્શીય પ્રવેગ, ટેન્જન્શિયલ એક્સેલરેશન AT, રાઈટ છે બેટા? અને જ્યાં સુધી વાત બેટા AT ની છે ને, AT ની છે એ છે r ઇન્ટુ આલ્ફા. r વર્તુળ માર્ગની ત્રિજ્યા. તો તમે સમજો છો બેટા પી બિંદુ માટે વર્તુળ માર્ગની ત્રિજ્યા r, તો અહીંયા લખશો r ઇન્ટુ આલ્ફા. બોલો, ખબર પડી? એટલે આ પી બિંદુને આગળની તરફ એ પ્રવેગ મળ્યો, પાછળની તરફ r આલ્ફા પ્રવેગ મળે છે, અને કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી પ્રવેગ મળે છે. બેટા આપણે પીને સ્થિર રાખવાની વાત છે, જમીનની સાપેક્ષે સ્થિર રાખવાની વાત છે. એટલે કે તે આગળ અથવા પાછળ ન ખસે. તો બેટા આપણા માટે અગત્યના બે જ પ્રવેગ થશે, એક આ અને એક આ ડાયરેક્શનમાં જ આપણે જોવા માંગીએ છીએ. એટલે આ આપણા માટે બેટા એમ એ નકામું છે, બરાબર છે? સમજાય છે?
કે આ પી બિંદુ જમીનની સાપેક્ષે સરકવો ના જોઈએ, આગળ કે પાછળ ન જવો જોઈએ. તો આપણે આ ડાયરેક્શનમાં જ જોઈએ. તો આ જે દિશા છે સમસ્થિતિ દિશામાં આગળની બાજુ આ પ્રવેગ, પાછળની બાજુએ આ પ્રવેગ છે. બે પ્રવેગ છે બેટા. આમાં ખબર પડી? પણ સર મને ખબર છે મારે પરિણામી પ્રવેગ 0 કરવો છે. વોટ પર ધ્યાન આપજો બેટા. પરિણામી પ્રવેગ 0 કરવો છે કારણ કે મારે પીને ગતિ આપવી જ નથી. તો પ્રવેગ પીનો જમીનની સાપેક્ષે 0 ક્યારે થાય? સર જેટલો પ્રવેગ આગળ મળે એટલો જ પ્રવેગ પાછળ r ઇન્ટુ આલ્ફા પાછળ મળવો જોઈએ. તો આ છે બેટા તેની જરૂરી શરત. પ્રવેગ માટે આ છે તેની જરૂરી શરત. a ઇઝ ઇક્વલ ટુ r આલ્ફા અને વેગ માટેની જરૂરી શરત v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. બંને બેટા તમારે યાદ રાખવાની છે. આ બધી વસ્તુની ડિટેલ ચર્ચા મેં આગળના વિડીયોઝમાં કરેલી છે, છતાં એક રિવિઝનની જેમ તમે કરાવી નાખ્યું. જો બેટા આનું વિકલન કરો ને, સાંભળતા રહેજો બેટા. આનું જો વિકલન કરીએ ને તો આ રીતે થશે dv બાય dt r ઇન્ટુ બરાબર. વિકલન તો નહીં બેટા, અને મેં વેલ્યુ મૂકેલી છે, વેરી સોરી. પ્રવેગ છે, પ્રવેગ માટે dv બાય dt લખી શકાય એમ આલ્ફા માટે d ઓમેગા બાય dt લખી શકાય. બંને બાજુથી બેટા dt dt કેન્સલ કરીએ તો લખી શકાય બેટા dv ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ d ઓમેગા. બંને બાજુ બેટા સંકલન જો લઈ લઈએ, હે ને, સંકલન લઈ લઈએ તો લખી શકાય v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. અરે અરે સોરી, v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા. બરાબર. આઈ હોપ કે તમને પેલું ખબર પડી ગઈ હશે. બધું એકની એક જ છે. તમે આનું સંકલન કરીને બેટા આ લઈ આવ્યા અને આના પરથી પાછું જોવું હોય તો વિકલન કરે ડાયરેક્ટ. આ રસ્તો તમારો સંકલનવાળો છે. અને આમ તમે જશો બેટા તો આ વિકલનવાળો સ્ટેપ છે. આ કંઈને સમજવું હોય સીધું આનું વિકલન કરો એટલે પ્રવેગમાં શરત આવી જાય. ઓકે, તો બે વસ્તુ યાદ રાખવાની બેટા. વેગમાં શરત છે કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા હોવું જોઈએ અથવા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r. અને જ્યાં સુધી પ્રવેગમાં શરત છે ત્યાં સુધી પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ r આલ્ફા હોવું જોઈએ અથવા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. તો જ પ્યોર રૂલિંગ થઈ શકે. ચાલો, આટલું ક્લિયર છે બાળકો? ઠીક છે. આપણે આજનો જે ટોપિક છે એ રોલિંગ દરમિયાન, પ્યોર રોલિંગ દરમિયાન લાગતા બળો વિશેનો ખ્યાલ મેળવવાનો છે, હે ને બેટા? સાંભળજો. આ એક ગબડી શકે તેવી વસ્તુ છે. આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર છે. હવે બેટા સમજો, આ સ્થાનેથી આપણે એક બળ લગાડી આપીએ છીએ આ રીતે, આમ આમ, અથવા અહીંયાથી બાંધીને આને ખેંચી લઈએ. ઓકે, ચાલો. આ સ્થિતિમાં શું થશે જરા જોઈએ. તો બેટા આ બળને કારણે તમે બળ લગાડશો એટલે આ વસ્તુને આગળની તરફ રેખીય પ્રવેગ મળશે. તો દ્રવ્યમાન કેન્દ્રને આપણે રેખીય પ્રવેગ બતાવી દઈએ. તમે આમ ખેંચશો કે આ વસ્તુને આગળની તરફ રેખીય પ્રવેગ મળશે. સાથે જો બેટા બરાબર ધ્યાન આપજો. આ છે તેનો ત્રિજ્યા સદિશ r. આ બિંદુને કોઈ આપણે p કહી દઈએ ફોર એક્ઝામ્પલ. તો p બિંદુ પાસે તમે બળ લગાડો છો, આમ બળ લગાડો છો, તમે સમજો છો બેટા દ્રવ્યમાન કેન્દ્રને કારણે દ્રવ્યમાન કેન્દ્રની અનુલક્ષે ટોર્ક પણ ઉત્પન્ન થશે. આ રોલ પણ થશે, એમ ફરશે પણ, ગબડશે પણ. એમ ખેંચશો એટલે આને ચાક ગતિ મળશે. ચાક ગતિમાં ટોર્ક છે, ટોર્ક મળવાનું જ છે બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ રાખો બેટા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ f. તો અહીંયા બેટા r સદિશ છે જ અને f બંને પરસ્પર લંબ છે એટલે ટોર્કનું મૂલ્ય થશે r ઇન્ટુ f. ક્લિયર છે બેટા? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f, તો r ઇન્ટુ f. પરસ્પર લંબ છે, આટલું ટોર્ક બેટા તૈયાર થાય છે. અને તમે સમજો છો એને કારણે આ વસ્તુને બેટા આમ જો આ ડાયરેક્શનમાં ટોર્ક મળશે. ક્લિયર આવી ગયો? અચ્છા, અહીંયા સંપર્ક બિંદુ પાસે આવો બેટા. આ સંપર્ક બિંદુને આ વખતે હું ક્યુ કહી દઉં છું. તો સંપર્ક બિંદુ આગળના પ્રવેગ જોઈએ તો સર દ્રવ્યમાન કેન્દ્રને આગળ તરફ પ્રવેગ એ મળે છે, તો ક્યુને પણ આગળની બાજુએ પ્રવેગ મળશે, એટલું જ એ. અને સાથે આ ડાયરેક્શનમાં આ ક્યુ બિંદુ હવે તો વર્તુળ ગતિ પણ કરે છે. પહેલાં આપણે જસ્ટ અત્યારે શીખ્યા કે વર્તુળ ગતિ થતી હોય, ઓકે, તો કર્ણને ત્રિજ્યાવર્તી અને સ્પર્શીય પ્રવેગ મળે. ત્રિજ્યાવર્તી પ્રવેગ આપણા કામનું નથી, કારણ કે આપણે સમસીધી દિશામાં થતી ગતિને જ ધ્યાનમાં લઈએ છીએ. તો આપણે ત્રિજ્યાવર્તી પ્રવેગ ન બતાવી, પણ છતાં પણ બેટા આપણે સ્પર્શીય પ્રવેગ તો બતાવવું પડશે. તો અહીંયાથી સ્પર્શીય પ્રવેગ બેટા આ ડાયરેક્શનમાં લાગશે. ક્લિયર છે બેટા? આ ડાયરેક્શનમાં લાગશે. અને તે સ્પર્શીય પ્રવેગ કેટલો? r આલ્ફા, r વર્તુળમાર્ગની ત્રિજ્યા, ક્યુની વર્તુળમાર્ગની ત્રિજ્યા r અને આલ્ફા.
બોલો ખબર પડી ગઈ? એટલે આગળની બાજુએ પ્રવેગ એ, પાછળની બાજુએ આર આલ્ફા, રાઈટ? હવે જો બેટા સમજો બરાબર. ફર્સ્ટ, જો આ આર આલ્ફા જે ખરું એ બરાબર પ્રવેગ જેટલો થાય છે, પ્રવેગ આ બંને સરખા, તો તમે સમજો છો આવી સ્થિતિમાં આજે તમારો જે ક્યુ કણ છે એ ક્યુ કણનો પરિણામી પ્રવેગ 0 થશે. કંઈ નથી એટલે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે 0 થશે. જો 0 થાય છે તો સર એ પ્યોર રોલિંગ છે. બોલો ખબર પડી બાળકો? તો સર એ પ્યોર રોલિંગ છે. બોલો ખબર પડી બેટા? તો એ પ્યોર રોલ કરે છે, એ સરકશે નહીં આગળ નહીં પાછળ, પણ એ સરક્યા સિવાય ગબડશે, પ્યોર રોલિંગ થશે. એકદમ ક્લિયર? હા સર, અત્યારે જ ભણ્યા આપણે. હવે બેટા તમે મને એ કહો, શું આ પ્યોર રોલિંગ થાય છે તો શું ઘર્ષણ બળ અહીંયા હશે? આ પ્યોર રોલિંગ જો થઈ શકે છે તો ઘર્ષણ બળ અહીંયા હશે કે નહીં? પહેલાં તો મને એ કહો. સર ઘર્ષણ બળ નહીં હોઈ શકે. કેમ નહીં હોઈ શકે? કારણ કે પ્યોર રોલિંગ થાય છે. પ્યોર રોલિંગ એટલે આ જે ક્યુ છે એ ક્યુ એ જમીનની સાપેક્ષે સ્થિર છે, એટલે કે પદાર્થ અને સપાટી વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી થતી, સરકતું નથી આગળ નથી પાછળ. સાપેક્ષ ગતિ થતી હોય તો એ ગતિને અવરોધતું બળ લાગી શકે, તો ઘર્ષણ બળ હોઈ શકે. સાપેક્ષ ગતિને અવરોધે તો અહીંયા તો એવી કોઈ ગતિ નથી થતી ને, સ્થિર જ છે. પદાર્થ અને સપાટી એકબીજાની સાપેક્ષે સ્થિર છે. હવે સ્થિર જ છે, ગતિ જ નથી એમની વચ્ચે, તો કોઈ પ્રશ્ન નથી આવતો બેટા કે અહીંયા ઘર્ષણ બળ હશે. એટલે પ્યોર રોલિંગ દરમિયાન કોઈ ઘર્ષણ બળ હોતું નથી. આ વસ્તુ યાદ જ રાખવાની. પ્યોર રોલિંગ જો થતી હોય તો ત્યારે ઘર્ષણ બળ નથી. એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર છે? અચ્છા, સાંભળજો, હું તમને એક બીજો કિસ્સો આપું કે જેની અંદર પ્યોર રોલિંગ હોવા છતાં ઘર્ષણ બળ હાજર હશે. ઘર્ષણ બળ જ એને પ્યોર રોલિંગ કરાવશે. જો આ કન્ડિશન છે કે આર આલ્ફા એ પ્રવેગને ટેકલ કરી લે છે તો એમ પ્યોર રોલિંગ થઈ ગઈ બેટા, અને પ્યોર રોલિંગ થઈ ગઈ તો ઘર્ષણ અત્યારે તો નથી અહીંયા. પણ વિચારો કેસ નંબર 2, બરાબર ધ્યાનથી જોજો બેટા. કેસ નંબર 2, ઓકે, આ તમારો ક્યુ બિંદુ, એને બેટા આગળની બાજુએ પ્રવેગ મળે છે એ, અને પાછળની બાજુએ તેને પ્રવેગ મળે છે આર ઇન્ટુ આલ્ફા. નો વિચાર કરો બેટા, આ બળ કંઈક વધારે પડતું જ છે, વધારે પડતું બળ છે. આ જે બળ છે ને બેટા કંઈક વધારે પડતું છે. એટલે આ પ્રવેગ, કારણ કે બળ વધારે છે તો ટોર્ક મોટું ઉત્પન્ન કરશે બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ ઇન્ટુ આર ઇન્ટુ એફ. બળ વધારે છે તો ટોર્ક વધારે હશે, અને ટોર્ક વધારે હશે તો તે આલ્ફા મોટો ઉત્પન્ન કરશે, કારણ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આઈ. જો બળ વધારે છે, ટોર્ક વધારે છે, ટોર્ક વધારે છે તો આલ્ફા વધારે છે તો આ જે તમારું સ્પર્શીય પ્રવેગ છે બેટા એટી, એનું મૂલ્ય વધારે છે એવું માનો, કંઈક વધારે છે. એટલે આને જે આગળની તરફ જે બેટા જે પ્રવેગ મળે છે, માનો કે એ જે પ્રવેગ છે એ પ્રવેગ કરતાં તમારો આર આલ્ફા વધારે છે, આર આલ્ફા વધારે છે, કંઈક વધારે જોરથી ખેંચી લીધું છે, તો આ પ્રવેગ વધારે થશે. તો આવી સ્થિતિમાં પ્રવેગ કરતાં આર આલ્ફા સ્પર્શીય પ્રવેગ જો વધારે હોય તો તમને ખબર છે આ ક્યુ બિંદુ બેટા, ક્યુ બિંદુને પાછળની તરફ પરિણામી પ્રવેગ મળશે, આ તરફ એને રિઝલ્ટન્ટ, બરાબર છે, ક્યુનો પ્રવેગ પાછળ મળશે, 0 નથી, પાછળ મળશે. એટલે ક્યુ છે ને બેટા, ક્યુ એ પાછળ તરફ સ્લાઇડ કરશે, સરકશે. એટલે પદાર્થ ગબડશે તો ખરા, પણ સાથે સાથે પાછળ તરફ સરકશે પણ, આગળ જતાં પાછળ સરકશે. એટલે પ્યોર રોલિંગ નહીં થશે. બોલો ખબર પડી ગઈ? અહીંયા પ્યોર રોલિંગ નહીં થશે. હવે મારી વાત સમજો, આ ક્યુ, આ જે ક્યુ છે તમને ખબર છે પાછળ સરકે છે, જમીનની સાપેક્ષે સરકે, એટલે હવે ઘર્ષણ બળ રોલ પ્લે કરશે. હવે ઘર્ષણ બળ આવશે, કારણ કે ઘર્ષણ બળ કુદરતે તૈયાર શાના માટે કર્યું કે સાપેક્ષ ગતિ ન થવી જોઈએ, એક બીજાની સાપેક્ષે ગતિ થાય એટલે ઘર્ષણ બળ બરાબર ત્યાં આગળ આવે. તો અહીંયા એ પાછળ તરફ ખસે છે, તમને ખબર છે, ભલે ગબડતો હોય આગળ પણ એ સ્લાઇડ પાછળ તરફ કરે છે. એટલે ક્યુ જમીનની સાપેક્ષે ઘસાય છે એમ કહી શકશો, સરકે છે. તો આ સરકતી ગતિનો વિરોધ કરતી દિશામાં ઘર્ષણ બળ તૈયાર થશે. બાળકો ખબર પડે છે? એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ તૈયાર કરે છે. આ બાજુનો પાર્ટ કાઢું છું. નમસ્તે બાળકો. આગળની બાજુએ પ્રવેગ છે,
ઓકે, પાછળની બાજુએ આર ઇન્ટુ આલ્ફા છે. મેં તમને કીધું કે આર આલ્ફાની વેલ્યુ પ્રવેગ કરતાં વધારે છે, એટલે ક્યુ જે ખરો આ જે આપણો ક્યુ બિંદુ છે એને પાછળની તરફ પ્રવેગ મળ્યો છે, પાછળ તરફ, એટલે સરકે છે, પાછળ સરકે છે. તો જ્યારે ક્યુ પાછળ સરકશે તો ઘર્ષણ બળ બેટા અસ્તિત્વમાં આવશે, અને એ ઘર્ષણ બળ કઈ ડાયરેક્શનમાં હશે? સાપેક્ષ ગતિની ઓપોઝિટ, એટલે આ ડાયરેક્શનમાં. જો આ નવું આવ્યું, આ છે બેટા ફ્રિક્શન, આ છે ઘર્ષણ બળ. બોલો બાળકો, ખબર પડી? યસ, આ છે ઘર્ષણ બળ, એ આગળની બાજુ ઉત્પન્ન થશે, અને એ ઘર્ષણ બળ આ બાજુ કંઈક પ્રવેગ ઉત્પન્ન કરશે, પ્રવેગ ઉત્પન્ન કરશે, બરાબર? તો એ ઘર્ષણ બળને કારણે જે પ્રવેગ ઉત્પન્ન થશે, હવે ત્યાં આ તો બળ છે, તો આ દિશામાં બેટા પ્રવેગ ઉત્પન્ન થશે, અને એ કોને કારણે બેટા? ઘર્ષણ બળને કારણે. સમજાય છે? હવે આ ઘર્ષણ બળ એટલું પ્રવેગ ઉત્પન્ન કરશે કે જેથી કરીને આને તે સરકતું અટકાવી દેશે. એટલે કહેવાનો મતલબ હવે આ બેનો સરવાળો આના જેટલો થઈ જશે. પહેલાં શું હતું બેટા? આ બાજુ ઓછી પડતી હતી, આ વધારે હતી, હે ને? એટલે આમ જતો રહેતો હતો, પણ ઘર્ષણ બળે તેને આગળ પ્રવેગ આપ્યો. સમજાય છે? અને એ હવે આ પ્રવેગ અને આગળનો પ્રવેગ એનો સરવાળો આના જેટલો થઈ જાય છે, એટલે પાછો ક્યુને એ સ્થિર કરી દેશે, એટલે સરક તો અટકાવી દેશે, ટૂંકમાં એને પ્યોર રૂલિંગ કરાવશે. બોલો, ખબર પડી કે બેટા? તો હવે જો આ સરક્યા સિવાય ગબડે છે, ધ્યાનથી સાંભળજો, હવે જો બેટા આ સરક્યા સિવાય ગબડે છે તો આપણે લખીશું બેટા આ ઘર્ષણ બળ, આ પ્રવેગ વત્તા ઘર્ષણ બળને લીધે ઉદ્ભવતું પ્રવેગ, એ પ્રવેગ હવે આર આલ્ફા થશે, અને હવે બરાબર છે તે પ્યોર રૂલિંગ કરશે. બોલો, ખબર પડી કે બેટા? એટલે અહીંયા ઘર્ષણ બળ જોઈશે, આ ઘર્ષણ બળ જ એને શું કરાવશે બેટા? પ્યોર રૂલિંગ કરાવશે. બોલો, ક્લિયર થઈ ગયું? એકદમ ક્લિયર? એટલે ઘર્ષણ બળ તો બેટા અહીંયા રોલ પ્લે કરશે, આ ઘર્ષણ બળ જ એને શું કરાવશે બેટા? રોલિંગ કરાવશે. એટલે રોલિંગ, પ્યોર રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ હોઈ શકે, ના નહીં પાડવાનું, પણ એ ક્યારે? એક્સટર્નલ ફોર્સ તમે લગાડો છો તો, બળ લગાડો છો તો આ બળ આવશે, તો ઘર્ષણ બળ બેટા રોલ પ્લે કરશે જ. હા, કદાચ નહીં પણ કરે, નહીં પણ કરે બેટા, બરાબર છે? જો આર આલ્ફા એ બરાબર જો થઈ જ જાય છે, પહેલાથી જ થઈ જાય છે, સમજાય છે? તો ઘર્ષણ બળ હાજર ન પણ થાય, આ લોકો એકબીજાને એમ જ બેલેન્સ કરી લે છે, પણ બેલેન્સ નહીં કરે અને જો સરકે તો પછી ઘર્ષણ બળે બરાબર રોલ પ્લે કરવું પડે, એને આવવું પડે, અને હવે આ શું કરાવશે બેટા? આને પ્યોર રોલિંગ કરાવશે. બોલો, સમજાઈ ગયું? એકદમ સમજાઈ ગયું? હા, અચ્છા. હવે એક ત્રીજો કિસ્સો લઈએ. તમે સમજી ગયા સર કે સર બળ વધારે હોય, આ જે બળ છે બેટા એ વધારે હોય તો શું થાય? ક્લિયર? ના બેટા, ત્રીજો કિસ્સો આ વસ્તુ જોજો બેટા. તો આ જમીનના સંપર્કમાં રહેલો કણ ક્યુ. ક્લિયર? હવે બેટા મારી વાતને સાંભળો. આગળની તરફ એને પ્રવેગ છે, આપણે ઉપર બળ લગાડે ને બેટા આ રીતે, અને એને લીધે દ્રવ્યમાન કેન્દ્રને પ્રવેગ મળ્યો, એટલે ક્યુને પણ બેટા આગળની બાજુ પ્રવેગ મળ્યો, અને આ બળ એ ટોર્ક પણ ઉત્પન્ન કરે છે, એટલે આ ડાયરેક્શનમાં બેટા પ્રવેગ મળ્યો. તો પ્રવેગને કારણે હે ને આ ક્યુ, આ કોણીય પ્રવેગને કારણે આ ક્યુ વર્તુળ ગતિ પણ કરશે, અને વર્તુળ ગતિને કારણે બેટા તેને આ ડાયરેક્શનમાં સ્પર્શીય પ્રવેગ મળ્યો આર આલ્ફા. હવે તમે વિચારો બેટા, હવે તમે વિચારો કે આર આલ્ફા એ આ વખતે ઓછો છે, આર આલ્ફા ઇઝ લેસ ધેન એ, પ્રવેગ વધારે છે, આ પ્રવેગ બેટા વધારે છે, આ પ્રવેગ બેટા સમજો કે વધારે છે. તો આવા કિસ્સામાં શું થશે બેટા? ક્યુને પરિણામી આગળની બાજુ પ્રવેગની ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં બેટા એને પરિણામી પ્રવેગ મળશે, બરાબર? આ ક્યુનો પ્રવેગ, એટલે આ ક્યુ બેટા આ વખતે ક્યાં જશે? આગળ તરફ સરકશે, એટલે ગબડશે તો ખરા પણ સાથે સરકશે પણ, એટલે આ પ્યોર રોલિંગ નથી. તો સર હવે ક્યુ બેટા છે ને પહેલા આપણે પાછળ સરકતો હતો, હવે ક્યુ આગળ સરકશે, એટલે આ સરકતી ગતિને અટકાવવા માટે ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવશે, અને એ ઘર્ષણ બળ બોલો બેટા કઈ ડાયરેક્શનમાં હશે? તો સર ગતિ, સરકતી ગતિ આગળ થાય છે તો ઘર્ષણ બળ બેટા લાગશે પાછળ તરફ, આ ડાયરેક્શનમાં બેટા હવે ફ્રિક્શન ફોર્સ લાગશે, ઘર્ષણ લાગશે, અને એ આ ડાયરેક્શનમાં પ્રવેગ ઉત્પન્ન કરશે એફ.
બરાબર. પહેલાં તો હવે તમને ખબર છે કે આ કિસ્સામાં આર આલ્ફા ઓછો હતો એટલે આ બાજુ ઓછી થતી હતી. ઘર્ષણ આ બાજુ અસ્તિત્વમાં આવીને એને પ્રયોગ ઉત્પન્ન કર્યો. હવે આ બે થઈને બેટા આ બે થઈને જો આને બેલેન્સ કરી લે છે એટલે કે એફ પ્લસ આર આલ્ફા એને બેલેન્સ કરી લે છે તો ફરીથી બેટા આ થઈ જશે પ્યોર રોલિંગ. બોલો ખબર પડી બેટા હે ને? ફરીથી આ થઈ જશે પ્યોર રોલિંગ. એટલે અહીંયા પ્યોર રોલિંગમાં પણ ઘર્ષણ બળ તો પાર્ટ લે છે. હવે પ્યોર રોલિંગ કરાવશે. એકદમ ક્લિયર થઈ ગયું? એકદમ ક્લિયર. અચ્છા હવે બેટા ફાઇનલી તમે મને એ કહો કે અહીંયા ઘર્ષણ બળ આગળ તરફ છે, અહીંયા ઘર્ષણ બળ તમને કંઈક પાછળ તરફ મેં બતાવ્યું. તો અત્યારે આ બંને કેસમાં પ્યોર રોલિંગ થાય છે. ઘર્ષણ ડાયરેક્શન અલગ અલગ છે, અહીંયા ઘર્ષણ આગળ, અહીંયા ઘર્ષણ પાછળ, પણ પ્યોર રોલિંગ થાય છે. હવે તો મને એ કહો કે અહીંયા આ જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ કયા પ્રકારનું હશે? સ્થિત ઘર્ષણ બળ હશે, ગતિક ઘર્ષણ બળ હશે, કયા પ્રકારનું હશે? વિચારો વિચારો વિચારો. બધું જ કન્સેપ્ટ છે બેટા, કમ્પ્લીટ કન્સેપ્ટ છે. કન્સેપ્ચ્યુઅલી વિચારો શું હશે, શું હશે? જે ઘર્ષણ બળ અહીંયા જે ભાગ લે છે, અસ્તિત્વમાં આવે છે, ઘર્ષણ બળ કયા પ્રકારનું હશે? મારું માનવું છે આ ઘર્ષણ બળ સ્ટેટિક હશે, સ્થિત ઘર્ષણ બળ હશે. કેમ સર? કારણ કે એક વખત પ્યોર રોલિંગમાં આવી જાય, તમને ખબર છે પ્યોર રોલિંગમાં આવી ગયા પછી બરાબર છે બધા સરકવાનું બંધ કરે છે. નથી આગળ સરકતું, નથી પાછળ સરકવાનું બેટા બંધ કરી દે છે. સરકવાનું બંધ કરી દે એટલે આપણા માટે તો તે સ્થિર છે બેટા. એક વખત પ્યોર રોલિંગમાં આવી ગયા, હે પ્યોર રોલિંગ કરતો થઈ ગયો એટલે આપણા માટે તો સર સ્થિર છે હે ને? પદાર્થ જમીનની સાપેક્ષે બેટા સ્થિર છે. તો સ્થિર સ્થિતિમાં જે કંઈ પણ બેટા ઘર્ષણ હશે એ ઘર્ષણ કેવું હશે સર? એ ઘર્ષણ સ્થિત ઘર્ષણ હશે. બોલો ખબર પડી ગઈ? સ્થિત ઘર્ષણ બળ હશે. એટલે આ છે ને બેટા સ્ટેટિક ફ્રિક્શન છે, એફએસ છે. આ એફએસ છે, સ્ટેટિક ફ્રિક્શન છે. બરાબર જે બેટા બરાબર સમજો. એક એક્ઝામ્પલ લઈએ આપણે. જો આ એક રિંગ છે બેટા, રિંગ. માની લો આ રીતના એક રિંગ છે હે ને? રિંગનું દળ એમ છે, ત્રિજ્યા આર છે. બરાબર, આટલી વસ્તુ આપણને આપી છે. હવે સમજો બેટા આપણે આ રીતે આની પર બળ લગાડીએ છીએ. દ્રવ્યમાન કેન્દ્ર બેટા સેન્ટરમાં આપણને કહે છે તો પછી દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ નક્કી કરો, કોણીય પ્રવેગ નક્કી કરો અને ઘર્ષણ બળ નક્કી કરો. કહી દીધું છે બેટા આ વસ્તુ પ્યોર રોલિંગ કરાવે છે, પ્યોર રોલિંગ કરે છે. ઓકે બેટા બરાબર ધ્યાનથી જોજો. ચાલો ઠીક. આ સ્થિતિમાં લાગતા પહેલા બળો બતાવી દઉં. અચ્છા તમને ખબર છે કે સંપર્ક સપાટી અહીંયા સંપર્ક સપાટી પરનું બિંદુ, આ બિંદુ બેટા પી, બરાબર, આ બિંદુ પી. પી બિંદુ પરના બળો, હા તમને ખબર છે પી બિંદુ પર ઘર્ષણ બળ લાગતું હોઈ શકે, લાગે જરૂરી નથી. બરાબર, આપણે પહેલો કિસ્સો એવું પણ જોયું હતું, ઘર્ષણ બળની જરૂર નથી. જેટલો પ્રવેગ આગળ છે બરાબર એટલો જ પ્રવેગ એને પાછળ મળી રહે છે. અરે બેટા કેમ આવું કરો છો? પી આગળની બાજુએ પ્રવેગ, બરાબર, આ પ્રવેગ દ્રવ્યમાન કેન્દ્રને કારણે જે પ્રવેગ, દ્રવ્યમાન કેન્દ્ર આ બળને કારણે દ્રવ્યમાન કેન્દ્રને આગળની બાજુ પ્રવેગ મળશે, આ પ્રવેગ એ જ મળે છે. પછી તમને ખબર છે આ ડાયરેક્શનમાં વર્તુળ ગતિ પણ તો કરે છે. તો વર્તુળ ગતિ એને બે પ્રવેગ આપે છે, સ્પર્શીય ત્રિજ્યાવર્તી પ્રવેગ ભૂલી જાઓ, એ તો સપાટીની લંબ છે હે ને? સપાટીની સમાંતર એટી. હવે એટી ઇઝ ઇક્વલ ટુ આર, આ ત્રિજ્યા આર ઇન્ટુ આલ્ફા, હા નોટ ઓમેગા બટ આલ્ફા, પ્રવેગની વાત ચાલે છે, આર ઇન્ટુ આલ્ફા. અને આ એટલું સફિશિયન્ટ, આ બંને જે એકબીજાને બેટા ટેકલ કરી લે છે, એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા ટેકલ કરી લે છે. તો આ સ્થિતિમાં તો ઘર્ષણ બળ આવતું જ નથી ને બેટા, ના પાડીને, કારણ કે તો પ્યોર રોલિંગમાં લાવી દીધું તો ઘર્ષણ બળ નહીં આવશે, કારણ કે બે વચ્ચે સાપેક્ષ ગતિ થતી જ નથી. એ તો મસ્ત રોલ ક્યાં કરે છે, સરકતું જ નથી, સરકતી ગતિ બંધ થઈ ગઈ. ખબર પડે છે? પદાર્થ સરકતું નથી, સરકતી ગતિ બંધ થઈ ગઈ. તો પછી ઘર્ષણ બળનો કે સરકતી ગતિ થતી હોય, સરકતું હોય તો જ ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે. સર હવે મને કેમ ખબર પડે કે આની અંદર આ બે સરખા છે કે નહીં? યસ, એ જ ઇશ્યુ છે. તો આપણે શું કરશું બેટા? ઘર્ષણ બળ બતાવો, બરાબર છે, નહીં હશે તો ઓટોમેટિકલી એ 0 થઈ જશે, અને હશે બરાબર છે તો જાતે એનું વેલ્યુ આવી જશે અને દિશા પણ આવી જશે. એટલે ફિલહાલ આપણે એક કામ કરીએ, ઘર્ષણ બળ છે એમ બતાવી દઈએ અને તે માનો કે આગળની આ ધારેલું છે દિશા બેટા. ઘર્ષણ બળ નહીં પણ હોય અને હોય પણ કદાચ
કંઈ ખબર નથી આને. તો સર આગળ કેમ બતાવો, પાછળ કેમ નહીં? તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં બતાવો. બરાબર છે. દિશા જાતે જ નક્કી થઈ જશે. ગણતરીની અંદર દિશા જાતે જ નક્કી કરી નાખશે. ફિઝિક્સ છે બેટા, એટલું તો ફિઝિક્સ જાતે જ કરી લેશે. આ દિશા જો ખોટી હશે તો આનો આન્સર નેગેટિવ આવશે. તો આપણે કહીશું ભાઈ સાચી દિશા પાછળ હતી, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો એટલી વસ્તુ ક્લિયર છે કે સપાટીની સમાંતર ઘર્ષણ બળ લાગશે. બરાબર. આ એક્સ્ટ્રા બળ બહાર આપ્યું, તો આટલા બળો લાગે છે મતલબ આની પર. ક્લિયર છે બેટા? અચ્છા, ચાલો બરાબર ધ્યાનથી જોજો બેટા. ચાલો, તો પરિણામી બળ કેટલું થાય? પરિણામી બળ કેટલું થાય? તો સર આ બળ આગળની બાજુ F, આ બાજુ ઘર્ષણ બળ પણ આગળની બાજુએ. તો પરિણામી બળ આ બેના સરવાળા જેટલું થશે બેટા, કારણ કે બંને એક જ દિશામાં છે. સમજાય છે? તો પરિણામી બળ F પ્લસ F અને પરિણામી બળ એમ ઇન્ટુ એ. ખબર પડી બેટા? નહીં પડી? તમે અહીંયા ઊભા રહીને તમે જોશો કે બંને બળ આગળની બાજુએ છે. તો બેનો સરવાળો કરો એ તમારું પરિણામી બળ. પરિણામી બળ બરાબર એમ. અથવા તો અહીંયા તમે ઊભા રહી જાઓ, દ્રવ્યમાન કેન્દ્ર પર ઊભા રહે. દ્રવ્યમાન કેન્દ્ર જો પ્રવેગી ગતિ કરે છે, તમને ખબર છે પ્રવેગી નિદર્શ ફ્રેમની ઉપર આભાસી બળ લાગે છે. તો પ્રવેગની ઓપોઝિટ આ ડાયરેક્શનમાં આભાસી બળ એમ એ લાગે છે. હવે બેટા તમે એને સંતુલનની શરત વાપરી લો કે F પ્લસ F ઇઝ ઇક્વલ ટુ એમ એ. F પ્લસ F ઇઝ ઇક્વલ ટુ એમ એ. ફિઝિક્સનું આ જ તો અગત્યનું છે કે તમે ગમે ત્યાં ઊભા રહીને પણ તમારા કન્સેપ્ટ ત્યારે ક્લિયર હોવા. તમે અહીંયા ઊભા રહો છો એટલે સ્થિર નિર્દેશ ફ્રેમ પર. સ્થિર નિર્દેશ ફ્રેમ એ કેવી છે? ઝડપી નિર્દેશ ફ્રેમની ઉપર પ્રવેગનો પ્રશ્ન નથી, તમારી પર કોઈ પ્રવેગ નથી. એટલે એમ જ જોવાનું આ F પરિણામી બળ F પ્લસ F અને F પ્લસ F બરાબર પરિણામી બળ એમ એ. ચાલો ઓકે, આ સમીકરણ 1 કહી દો બાળકો આને 1. ચાલો હવે સમીકરણ 2 બનાવીએ પરિણામી ટોર્ક મેળવીને. આ બેટા મેળવીએ આપણે નેટ ફોર્સથી. આ નેટ ફોર્સ. હવે આપણે પરિણામી ટોર્ક મેળવીએ, નેટ ટોર્ક. અને બેટા ટોર્ક આપણે મેળવીશું CM ની સાપેક્ષે. ઓકે, CM ની સાપેક્ષે. અચ્છા, પહેલા બેટા આ બળને કારણે, તો એ બળને કારણે બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ CM સુધી લંબ અંતર. આ બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર. તો 2R. દિશા જો બેટા તમને શું લાગે છે? આને આ ડાયરેક્શનમાં ફેરવશે બેટા. આમ ક્લોકવાઇઝ છે તો હું પ્લસ લઉં છું. ઓકે, અચ્છા. હવે ઘર્ષણ બળ જો બેટા, તો ઘર્ષણ બળને લીધે પ્રવેગ ટોર્ક. તો ફોર્સ બળનું માન ગુણ્યા બળની કાર્યરેખા. બેટા આ બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર એટલે ત્રિજ્યા થશે. આની ત્રિજ્યા બરાબર તમને દેખાય છે બેટા. આને આમ ફેરવશે એટલે આને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશે તો માઇનસ લઉં છું. ક્લોકને પ્લસ લીધું છે, એન્ટી ક્લોકવાઇઝને માઇનસ લીધું છે. કોઈ પણ એક દિશા પ્લસ લો તો બીજી માઇનસ. બરાબર, હું જનરલી ક્લોક હોય તો પ્લસ અને એન્ટી ક્લોક હોય તો માઇનસ લઉં છું. ચાલો, ઇક્વલ ટુ બેટા પરિણામી ટોર્ક. પરિણામી ટોર્ક લખી શકાય બેટા I ઇન્ટુ આલ્ફા, જેમ F પરિણામી બળ એમ એ દળને સમગ્ર જડત્વની ચાક માત્ર રેખીય પ્રવેગને સમતુલ્ય કોણીય પ્રવેગ. ક્લિયર છે બાળકો અહીંયા સુધી? અચ્છા, હવે I શું છે બેટા? જડત્વની ચાક માત્રા. તો રિંગ માટે આ કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલને લંબ જડત્વની ચાક માત્રા બેટા છે mr². ખબર છે બેટા? અને આલ્ફા બેટા આલ્ફા બરાબર a બાય r લખી શકાશે. આલ્ફા બરાબર a બાય r. કેમ સર? એણે કહી દીધું છે બેટા કે પ્યોર રોલિંગ કરે છે, પછી તો ક્યાં પ્રશ્ન છે? પ્યોર રોલિંગની શરત જ છે. આલ્ફા બરાબર a બાય r હોવો જોઈએ. આ બધી વેલ્યુ બેટા પુટઅપ કરો તો થશે f ઇન્ટુ r માઇનસ f ઇન્ટુ r ઇક્વલ ટુ I એટલે mr² ઇન્ટુ a બાય r. બાળકો ક્લિયર છે? જો બેટા એક r કેન્સલ અને સામેથી પણ r કોમન એન્ડ કેન્સલ. રાઈટ બેટા? તો આ સમીકરણ કંઈક આ સ્વરૂપનું હશે. f ઇન્ટુ r, અરે r તો કેન્સલ છે બેટા, f માઇનસ f ઇઝ ઇક્વલ ટુ ma. આને નામ આપીએ પરિણામ 2. રાઈટ બેટા? આ તમારું સમીકરણ 1 હતું, આ સમીકરણ 2 થયું. એને સોલ્વ કરો. સમીકરણ 1 નીચે જ લખી દઉં છું. f પ્લસ f ઇઝ ઇક્વલ ટુ ma. આ તમારું સમીકરણ 1. આ બેટા કેન્સલ થઈ જશે, હે ને? તો લખાશે 2f ઇઝ ઇક્વલ ટુ 2ma. 2 કેન્સલ એટલે પ્રવેગ મળી ગયો બેટા તમને બરાબર f બાય m. સમજાઈ ગયું? a ઇઝ ઇક્વલ ટુ બેટા f બાય m. પ્રવેગ મળી ગયો a ઇઝ ઇક્વલ ટુ f બાય m. રાઈટ બેટા? અચ્છા, હવે એ કહે છે તમે ઘર્ષણ બળ પણ કાઢો. તો કોઈ પણ એક સમીકરણ લઈ લો બેટા. જેમ કે સમીકરણ નંબર 1 લઈએ.
है ને 1 લઈએ તો F બરાબર શું લખાશે બેટા ma માઇનસ એફ, રાઈટ. તો ma માઇનસ એફ, એફની વેલ્યુ બેટા કેટલી છે? F બરાબર ma. લો આ તો કેન્સલ થઈ ગયું છે, એટલે ઘર્ષણ બળ 0. મેં તમને કીધું ને બેટા ઘર્ષણ બળ જરૂરી નથી, બરાબર. આગળનો પ્રવેગ a અને પાછળનો પ્રવેગ r આલ્ફા. અહીંયા જો આગળનો પ્રવેગ a, પાછળનો પ્રવેગ r આલ્ફા. જો એ લોકો એકબીજાને ટેકલ કરી લે છે તો ઘર્ષણ બળ આવવાની કોઈ જરૂર નથી. અહીંયા એવું જ થયું છે, એટલે અહીંયા બેટા ઘર્ષણ બળ 0 છે. જ્યાં સુધી વાત બેટા આલ્ફાની છે, બહુ સહેલી વસ્તુ છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r, બરાબર. અને a ની વેલ્યુ બેટા તમે લોકો હા એમ એ સાબિત કરી બેટા f બાય m, સોરી a ની વેલ્યુ બેટા f બાય m સાબિત કરી છે, અને r આ આલ્ફાને. બોલો ખબર પડી ગઈ હે ને? ધીમે ધીમે કોન્ફિડન્ટ હવે બિલ્ડઅપ થતું હશે, રાઈટ છે ને? એવું લાગે તો બેટા એક વખત ફરીથી આખો ન્યુમેરિકલ ફરીથી એકવાર શાંતિથી પાછું એકવાર જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. બેટા એક નક્કર નળાકાર છે, નક્કર છે, અંદરથી ભરેલો છે. ઓકે, નક્કર નળાકાર. હવે બેટા એ તમને શું કહે છે? એની ઉપર 10 ન્યૂટન જેટલું બળ બેટા આગળની બાજુ લગાડીએ છીએ. દ્રવ્ય અને ત્રિજ્યા આપી દેવામાં આવી છે અને કહે છે બેટા એ પ્યોર રોલિંગ કરે છે. ચાલો, એ પ્યોર રોલિંગ કરે છે. ઓકે, અને આપણને કહે છે તો પછી તેનો રેખીય પ્રવેગ નક્કી કરો, ઘર્ષણ બળ નક્કી કરો અને આલ્ફા નક્કી કરો. આટલી વસ્તુ બેટા તમને ફાઇન્ડ કરવા માટે કીધી છે. નક્કર નળાકાર છે. ઓકે બેટા, ચાલો ઠીક. તો બેટા સૌથી પહેલાં તો દ્રવ્યમાન કેન્દ્ર બતાવી દઈએ. ચાલો, બળો જોઈ લે બેટા, કયા કયા બળો લાગશે? સર ઘર્ષણ બળ હોઈ શકે, હે ને? આગળ મેં શીખવાડ્યું બેટા. તો ઘર્ષણ બળ આપણે આપણી સગવડતા પ્રમાણે આગળ લઈ લઈએ, પછી દેખા જાયગા. ઓકે, ચાલો બેટા. તો એક સમીકરણ તો બની જશે 10 પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ ma. બાળકો ક્લિયર છે? આ તમારું બાહ્ય બળ બેટા 10 ન્યૂટન બળ લગાડ્યું, બીજું ઘર્ષણ બળ, આ બેનો સરવાળો, પરિણામી બળ ma. બરાબર, દળની વેલ્યુ મૂકી દઈએ તો 10 પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ a. ઓકે, નળાકાર છે કે નક્કર ગોળો છે? અચ્છા, એક વસ્તુ બેટા અહીંયા સુધારો કરશું આપણે. નક્કર નળાકાર નથી પણ નક્કર ગોળો આપેલો છે. એમાંથી કંઈ વધારે ફરક નથી, પણ જડત્વની ચાક માત્ર ખાલી બદલાઈ જશે. ઓકે, આ તમારું સમીકરણ 1. આગળ જઈએ. અચ્છા બેટા, પરિણામી ટોર્ક નક્કી કરીએ. બળને લીધે ટોર્ક તો 10, બળનું માન અને ત્યાંથી લંબ અંતર ત્રિજ્યા, ત્રિજ્યા બેટા 1 મીટર, બરાબર. અને તમને ખબર છે આ બેટા ક્લોકવાઇઝ ફેરવશે એટલે પ્લસ લઈશું, અને આ બેટા એન્ટી ક્લોકવાઇઝ ફેરવશે, માઇનસ લઈએ છીએ. ફોર્સ ઇન્ટુ રેડિયસ બેટા ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા તો 1 મીટર છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. ચાલો, આઈની વાત કરીએ બેટા. ખબર છે ને બેટા પરિણામી ટોર્ક છે, નેટ ટોર્ક. નેટ ટોર્ક માટે આઈ આલ્ફા લખ્યું છે. આઈ જડત્વની ચાક માત્ર, નક્કર ગોળો છે. નક્કર ગોળો એટલે બેટા 2/5 mr². અને આલ્ફા પ્યોર રોલિંગ માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a/r. ચાલો વેલ્યુ પુટ અપ કરો. Therefore 10 minus f is equal to 2/5 mr² into a/r. અચ્છા, જો બાળકો તમને ખબર પડી ગઈ હશે, એક તો r કેન્સલ થઈ જશે, બરાબર. અને બાકીની બેટા વેલ્યુ પુટઅપ કરી નાખીએ તો 10 minus f is equal to 2/5. દળની વેલ્યુ છે બેટા 5 અને ત્રિજ્યા છે 1, તો 5 કેન્સલ થઈ જશે. ઓકે, તો બેટા આ થશે 10 minus f is equal to 2. આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 બેટાની નીચે જ લખી દઉં છું. 10 plus f is equal to 5a. બરાબર, અહીંયા બેટા a લખવાનું રહી ગયું છે, આ a બાકી રહી ગયું એટલે અહીંયા થશે 2a. ચલો બેટા આ કેન્સલ થઈ ગયું. 10 plus 10 20 is equal to 7a. તો a is equal to 20 divided by 7. Yes, that much meter per second square. તો બેટા આટલો થશે તેનો પ્રવેગ. આટલો થશે બેટા પ્રવેગ. ચાલો ઠીક. હવે નેક્સ્ટ આગળ ઘર્ષણ બળ શોધી કાઢીએ બેટા. સમીકરણ 1 2 તમને જે યોગ્ય લાગે તે લઈ લો. ફોર એક્ઝામ્પલ સમીકરણ નંબર 1 લઈએ બેટા. તો F
F ઇઝ ઇક્વલ ટુ 5a માઇનસ 10, 5 a વેલ્યુ બરાબર 20 ડિવાઇડ બાય 7, 100 માઇનસ 70 એટલે 30 ડિવાઇડ બાય 7. ઓકે, કોઈ ભૂલ નથી કરતો ને? ઓકે, 30 ડિવાઇડ બાય 7 ન્યૂટન. આ આપણું ઘર્ષણ બળ. એટલે ઘર્ષણ બળ બેટા અહીંયા ભાગ લેશે. લાસ્ટ ટાઈમ ઘર્ષણ બળ 0 હતો. ના સર, આને પ્યોર રોલિંગમાં લાવવા માટે બેટા ઘર્ષણ બળ ભાગ લેશે. અને બીજું આન્સર પ્લસ છે. પ્લસ છે એટલે બેટા તમારી જે આ જે દિશા છે, દિશા સાચી છે. એટલે એકચ્યુઅલી બેટા છે ને એ બેકવર્ડ સ્લીપિંગ કરશે. સમજાય છે? એટલે ઘર્ષણ બળ આગળની બાજુ આવીને આને પ્યોર રોલિંગમાં લઈ આવે છે. ક્લિયર છે બેટા? ઓકે, ચાલો, ગુડ. તો આ તો વાત થઈ બેટા ઘર્ષણ વિશેની. ઓકે, બીજું આલ્ફા શોધવાનું છે. ચાલો આલ્ફા શોધી કાઢીએ, કોઈ મોટી વાત નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય આર. એની વેલ્યુ બેટા આપણને મળી ગઈ છે 20 ડિવાઇડ બાય 7 અને ત્રિજ્યા 1 છે એટલે 20 ડિવાઇડ બાય 7. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ that much radian per second square. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જો, એક રિંગ આપેલી છે, દળ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે બરાબર. અહીંયા બેટા જો આ કંઈક સ્થાન ઉપર એટલે દ્રવ્યમાન કેન્દ્રથી નીચેની બાજુ 1 મીટર અંતરે 10 ન્યૂટન જેટલું બળ આગળની બાજુ લગાડાય છે. અને બેટા યસ, ફરીથી કહી દેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા જે છે આ પ્યોર રોલિંગ થાય છે. તમે મને પ્રવેગ શોધી આપો બરાબર છે, ઘર્ષણ બળ શોધી આપો અને આલ્ફા શોધી આપો. ચાલો બેટા, આટલી વસ્તુ બેટા આપણને પૂછી છે. ઓકે, સેમ થિંગ બેટા અહીંયાથી બરાબર સંપર્ક બિંદુ આગળની બાજુ ઘર્ષણ બળ લાગે છે એવું આપણે માની લઈએ. ઓકે, બસ બે જ બળ હોઈ શકે બેટા. તો લખાય 10 પ્લસ F ઇઝ ઇક્વલ પરિણામી બળ m ઇન્ટુ a. રાઈટ છે ને બેટા? આ F પ્લસ F ઇઝ ઇક્વલ પરિણામી બળ. રાઈટ છે? અચ્છા, 10 વત્તા F ઇઝ ઇક્વલ દળની વેલ્યુ 2 અને પ્રવેગ a બરાબર. અને નામ આપો સમીકરણ 1. ચાલો બેટા, હવે મેળવીએ ટોર્ક, નેટ ટોર્ક. જો બેટા અહીંયા ટોર્ક આપણે મેળવીશું, સોરી અહીંયા બેટા આપણે ટોર્ક મેળવીશું. નેટ ટોર્ક એ કોની સાપેક્ષે? સેન્ટર ઓફ માસની સાપેક્ષે. ચલો બેટા, સૌથી પહેલાં 10 ન્યૂટન લઈએ તો બળનું માન 10 ન્યૂટન. બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર 1. અને તમને ખબર છે બેટા આ આમ લઈ જશે એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ. હવે ઘર્ષણ બળ, ચાલો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર એટલે 2 મીટર બેટા. આ જો તો ત્રિજ્યા થશે અને એ પણ આપણા પદાર્થને આમ જ લઈ જશે એટલે એ પણ માઇનસ. ઇક્વલ ટુ નેટ ટોર્ક. નેટ ટોર્ક એટલે I ઇન્ટુ આલ્ફા બેટા. રાઈટ? ચલો, બહુ સરસ. જો બેટા તો -10 -2F. ઓકે, -10 -2F ઇઝ ઇક્વલ ટુ I. I બેટા કોણ છે? રિંગ છે ને, રિંગ માટે ખબર છે બેટા mr² ઇન્ટુ આલ્ફા. આલ્ફા માટે બેટા લખી શકાશે a બાય r. હા, મેં બે ચેન્જીસ કર્યા છે. એક I જડત્વની ચાક માત્રા બેટા, જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ એક તો mr² અને આલ્ફા બરાબર બાળકો a બાય r. રાઈટ છે? a બાય r, a બાય r. ચાલો બેટા વેલ્યુ પુટઅપ કરીએ. એક તો બેટા એક r આ કેન્સલ થઈ જશે હે ને, એટલે -10 ઇઝ ઇક્વલ ટુ -2F ઇક્વલ ટુ એમની વેલ્યુ 2, ત્રિજ્યા 2 બરાબર છે ઇન્ટુ. ક્લિયર બેટા? ચાલો, તો શું થશે બેટા? -10 -2F ઇઝ ઇક્વલ ટુ ઓકે, એક કામ કરીએ બેટા, 2 કોમન કાઢી લઈએ. 2 કોમન કાઢી લઈએ એટલે આને આમ પણ લખાશે. -5 ઇઝ ઇક્વલ ટુ -F ઇઝ ઇક્વલ ટુ 2a અને નામ આપીએ પરિણામ 2. ક્લિયર? સમીકરણ 1 લેતા આવીએ બેટા. 10 પ્લસ F ઇઝ ઇક્વલ ટુ 2a. રાઈટ? આ તો સમીકરણ છે બેટા. સરવાળો કરી નાખીએ બેટા એટલે F કેન્સલ થઈ જશે. અહીંયા વધશે 5 ઇઝ ઇક્વલ ટુ 4a. યસ, તો a ઇઝ ઇક્વલ ટુ 5/4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ મળી ગયો. અને બેટા હવે તમે ઘર્ષણ બળ અને આલ્ફા શોધી શકશો આરામથી. ક્લિયર છે બેટા? કોઈ પણ એક વેલ્યુમાં ઘર્ષણ બળ સમીકરણ કોઈ એક અથવા બેમાં તમે મૂકી દો અને આલ્ફાની વેલ્યુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. એની વેલ્યુ ખબર પડી ગઈ છે બેટા આપણને, r આપણને ખબર છે, તો આલ્ફા પણ મળી જશે. ક્લિયર થાય છે? આ બળ F. ઓકે, આ છે ને બેટા સમજો ને કે નક્કર ગોળો છે. ઓકે, આ બેટા નક્કર ગોળો છે, એનું દળ m
અને ત્રિજ્યા r છે. ઓકે, અને બેટા આ પ્યોર રોલિંગ કરે છે, માની લો, હે ને, માની લો બેટા આ પ્યોર રોલિંગ કરે, તો એના માટે પ્રવેગ કેટલો શોધો. આ તમે બેટા જાતે કરજો હોમવર્કમાં. ઓકે, હોમવર્કમાં કરો અને કોમેન્ટ કરો બેટા. ઓર એક એક્ઝામ્પલ લઈ લો. આ નક્કર નહીં બેટા, પણ માનો કે પોલો ગોળો છે, બરાબર છે, તો તેવી સ્થિતિમાં પ્રવેગ કેટલો હશે એ પણ શોધો. એટલે બે એક્ઝામ્પલ, નક્કર ગોળો લઈને પણ સોલ્વ કરો અને પોલો ગોળો લઈને પણ સોલ્વ કરો. આ જાતે કરજો. નક્કર ગોળો છે, અંદરથી ભરેલો ગોળો છે, બળ લગાડે છે બરાબર બેટા સેન્ટર ઓફ માસ ઉપર, 7 ન્યૂટનનું બળ લગાડાય છે, દળ આપી દીધી છે, ત્રિજ્યા આપી દીધી છે, જે સપાટી છે બેટા સપાટીનો ઘસડાંક આપણને કહી દે. મને ખબર છે આ ઘસડાંક મ્યુએસ જ હોવો જોઈએ, 0.1 છે. ક્લિયર છે? અહીંયા પણ બેટા કહી દીધું છે આપણને કે ભાઈ આ જે ખરું એ કરે છે પ્યોર રોલિંગ કરે છે, બરાબર. તો બેટા નક્કી કરો કે તેના દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય પ્રવેગ કેટલો હશે. રાઈટ છે? અચ્છા, જો બેટા ધ્યાનથી જુઓ, બળ બતાવી દઈએ પહેલાં બેટા. એક બળ તો દેખાય જ છે, અને બીજું આપણે પેલી આદત છે કે આપણે ઘર્ષણ બળ આગળ જ બતાવીએ છીએ. બોલો બેટા. તો F પ્લસ F, આ F પ્લસ આ F ઇક્વલ ટુ પરિણામી બળ એટલે લખાય બેટા m ઇન્ટુ a. જેટલી વિગતો જાણો છો એટલું લખી દો. Fની વેલ્યુ બેટા 7, ઘર્ષણ બળ ખબર નહીં, દળ આપણને ખબર છે 10, અને પ્રવેગની વેલ્યુ કેટલી છે એ આપણે શોધવાની છે. ચાલો, અને નામ આપો સમીકરણ 1. આગળ વધો બેટા. હવે વાત કરીએ આપણે ટોર્કની બેટા, ટોર્કની, હે ને. આપણે બેટા ટોર્ક શોધીએ છીએ સેન્ટર ઓફ માસને ધ્યાનમાં રાખીને. તો તમને ખબર છે બેટા અહીંયા તો આનું ટોર્ક 0 જ થઈ જશે, કારણ કે બળની કાર્યરેખા સીધી સંદર્ભ બિંદુમાંથી જ પસાર થઈ જાય છે, તો એ ટોર્ક 0. આની વાત કરીએ બેટા તો F ઇન્ટુ આ લંબ અંતર થશે, તો એ લંબ અંતર એ ત્રિજ્યા જેટલું થશે ને બેટા અહીંયાથી, અને એ તમને ખબર છે તમને આમ ફેરવશે એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ. ઓકે, યસ, આ માઇનસ ઇક્વલ નેટ ટોર્ક એટલે બેટા આ ઇન્ટુ આલ્ફા. અહીંયા સુધી ક્લિયર છે બેટા? અચ્છા, આવી જાઓ તો માઇનસ ઘર્ષણ બળ Fની વેલ્યુ કેટલી છે, ત્રિજ્યા કેટલી છે બેટા 2 મીટર ઇઝ ઇક્વલ ટુ I. કોન્સેપ્ટ નક્કર ગોળો ને બેટા, નક્કર ગોળો એટલે 2/5 mr² ઇન્ટુ આલ્ફાની જગ્યાએ લખી શકાશે બેટા a/r, હે ને, પ્યોર રોલિંગ માટે ખબર છે ને બેટા, પ્યોર રોલિંગ માટે આલ્ફાની વેલ્યુ a/r. અચ્છા, આમાં એક r કેન્સલ થઈ જશે દીકરા, આ એક r કેન્સલ થઈ જશે. હા સર. ઓકે, તો બેટા આ થશે 2 to b બે બાજુથી કેન્સલ કરી નાખું છું, તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ બાજુ લઈ લેવું છું. દળની વેલ્યુ કેટલી છે બેટા 10, બરાબર, આરની વેલ્યુ 2/5 અને a, બરાબર. સમજાય કે બેટા? ઓકે, તો 5 2 એટલે F ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ a. ચાલો, આ ક્લિયર થયું બેટા. આ એક રિલેશન આપણી પાસે આવ્યું, અને નામ આપીએ પરિણામ નંબર 2, હે ને. તો સર એક કામ કરો, સમીકરણ 1ની અંદર તેની કિંમત મૂકી દો. ઓકે, સમીકરણ 1 એડ બેટા. તો સમીકરણ 1 શું હશે? તો 7 પ્લસ F. ઓકે, તો બેટા Fની વેલ્યુ અહીંયા પુટઅપ કરી દઈએ. Fની વેલ્યુ -4, ઓકે, ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ 10a. ઓકે, આ પેલી બાજુ જશે એટલે આ થશે બેટા 14a. 14a ઇઝ ઇક્વલ ટુ 7. સો બાળકો a ઇઝ ઇક્વલ ટુ, ઓકે, 2 થઈ જશે, આ કેન્સલ, બરાબર. a ઇઝ ઇક્વલ ટુ 1/2, રાઈટ બેટા. a ઇઝ ઇક્વલ ટુ 1/2, ધેટ મચ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અને જો બેટા ઘર્ષણ બળ આપણને પૂછે છે તો ઘર્ષણ બળ કેટલું થશે? તો ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ 10a - 7. તો 10 ઇન્ટુ એની વેલ્યુ 1/2 - 7, આ થશે 5 - 7 એટલે -2 ન્યૂટન. બોલો, ખબર પડી બેટા? માઇનસ એવું કહે છે કે તમારી નિશાની ખોટી છે, આ બળ ખરેખર આમ નથી લાગતું, આ બળ પાછળ લાગે છે. એનાથી શું ફરક પડે બેટા? આપણે લખવાનું કે ભાઈ બળની દિશા પાછળની બાજુ છે, આમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના. મેં તમને કીધું ફિઝિક્સ જાતે સેટ કરી લેશે. ઓકે, તો અહીંયા કેટલું બળ લાગશે બેટા? 2 ન્યૂટનનું બળ લાગશે. અચ્છા, હવે સમજવા જેવી બાબત છે એ જરા જોજો બેટા, ધ્યાનથી સરસ સાંભળજો. ઘણા બાળકો છે ને ઘર્ષણ બળ પૂછે તો એમ બી સોલ્વ કરે. F ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ n. સાંભળજો બેટા, આ મિસકન્સેપ્શન દૂર કરું છું, ધ્યાન આપજો. મ્યુની વેલ્યુ આપી છે 0.1, અને એનની જગ્યાએ બેટા mg લખી શકાશે. n બરાબર mg લખી શકાશે. નીચે વજન બળ, ઉપર લંબ બળ અને વજન બળ સરખા હશે mg. mની વેલ્યુ 10,
અને જેની વેલ્યુ 10 લઈ લઈએ તો આ કેન્સલ થઈ ગયું બેટા. યોર આન્સર ઇઝ 10 ન્યૂટન. હે ને 10 ન્યૂટન. શું 10 ન્યૂટન આન્સર આવે છે આપણો? ના સર, 2 ન્યૂટન. તો સર આ કંઈ સમજાયું નહીં. અરે બેટા મેં તમને પહેલાં પણ કીધું, તમે મ્યુએન જે લખો છો ને એ ઘર્ષણ બળ નથી બેટા, સ્થિત ઘર્ષણ બળ નથી, એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. સમજાય છે? એટલે આ સપાટી તમને મેક્સિમમ કેટલું બેટા? આ એફએસ મેક્સિમમ કહેવાશે. મેક્સિમમ તમને કેટલું બળ આપી શકે? 10 ન્યૂટન. ફિલહાલ તમારે જરૂર છે 2 ન્યૂટનની, તો 2 ન્યૂટન જ બળ લાગશે ને બેટા. 10 ન્યૂટન શું કામ લાગે? આ તો સેલ્ફ એક્ઝિસ્ટિંગ છે. 2 3 4 5 6 7 8 10 સુધી વધશે, 10 પછી નહીં વધે. સમજાય છે? તો ફિલહાલ ઘર્ષણ લાગે છે 2 ન્યૂટન. આ ખોટું છે. 10 લખીને નહીં આવતો, ઓપ્શનમાં 10 પણ આપેલું હશે. આટલું ગણતરી કરીને 10 આવે તો સમજી જવાનું કે આપણે આ આન્સર આ તો નહીં જોઈ શકીએ. ખબર પડે બેટા? એટલે આન્સર છે આનું 2 ન્યૂટન. હા, કદાચ એવું હોતે કે તમારો આન્સર આ 2 ને બદલે બેટા 12 ન્યૂટન આવ્યું હોતે, 12 ન્યૂટન, તો તમે કહેશો તો આ પ્યોર રોલિંગ જ નહીં કરે સર. કેમ? આપણે સપાટી મેક્સિમમ 10 ન્યૂટન આપી શકે અને આને પ્યોર રોલિંગમાં લાવવા માટે 12 ન્યૂટનની જરૂર છે, તો છતાં 2 ન્યૂટન તમને ઘટે છે. તો આ પ્યોર રોલિંગમાં આવે જ નહીં. બોલો, ખબર પડે બેટા? આગળ મેં તમને સમજાવવા પ્રયત્ન કરતો, તેનો ન્યુમેરિકલ પણ આવી ગયો અત્યારે. ક્લિયર છે? હે ને? જો બેટા, આજનો આ છેલ્લો દાખલો છે. જોજો, ધ્યાનથી સાંભળજો. આ કોઈ ગબડી શકે બેટા એવી વસ્તુ છે, એનું દળ આપેલું છે અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી દીધી છે આઈ, જડત્વની ચાક માત્ર. બરાબર? એક બળ બેટા અહીંયા લાગે છે. આ છે બળ F1, બરાબર, કે જે દ્રવ્યમાન કેન્દ્રથી r અંતરે છે અને બેટા ત્યાંથી નીચેની બાજુ, અહીંયાથી બેટા, અહીંયા ધ્યાન આપજો, અહીંયાથી નીચેની બાજુ આટલા, બરાબર, અહીંયાથી આટલા અંતરે, એટલે કે r/2 અંતરે. અચ્છા બેટા, એક કામ કરીએ, આને 2r કરી નાખીએ, એટલે અહીંયાથી r અંતર, અડધે આ અંતરે ઓર એક બળ લાગે છે, એ છે F2. બરાબર છે? સમજાય છે? અને અહીંયા થાય છે બાળકો પ્યોર રોલિંગ. કોન્સેપ્ટ એ જ પકડેલો છે, પ્યોર રોલિંગ. બરાબર છે? પણ ઘર્ષણ બળ જરૂરી નથી. ઘર્ષણ બળ બેટા એ કહે છે અહીંયા જરૂરી નથી. ઘર્ષણ બળ વગર જ બેટા પ્યોર રોલિંગ થઈ જાય છે. બસ તો બેટા હવે એક કામ કરીએ. હા, શોધવાનું શું છે એ લખો. એ કહે છે તો પછી F1/F2 ને બેટા ગુણોત્તર કેટલું હશે એ શોધી કાઢો. આપણને એવું એને પૂછ્યું છે. તો પછી F1/F2 કેટલો હશે, અથવા તો બળનો ગુણોત્તર કેટલો હશે. જો બેટા ઘર્ષણ બળ જરૂરી નથી એને કહી દીધું છે. તો સર એક કામ કરો, પહેલું સમીકરણ તમારું એમને એમ જ આવી જશે. ઘર્ષણ બળ તો લગાડવાનું નથી બેટા. તો સમીકરણ 1 તો બેટા સિમ્પલ જ છે, F1 + F2, આ બેનો સરવાળો એ પરિણામી બળ એટલે ma. રાઈટ બેટા? ઓકે, આનાથી વિશેષ તો કંઈ થવાનું છે નહીં. આગળ વધી જઈએ. હવે ટોર્ક શોધીએ બેટા. તો ટોર્ક બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. બળનું માન F1, કાર્યરેખાથી, બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર 2r. અહીંયા ક્લિયર છે બેટા? અને આ તમને ખબર છે બેટા, એ આમ ફેરવશે ક્લોકવાઇઝ, એટલે હું લખું છું પ્લસ. હવે અહીંયા આવી જાઓ, બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી, બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર એટલે r. અને આને બેટા તે આમ ફેરવશે એન્ટી ક્લોકવાઇઝ, એટલે માઇનસ. ઓકે, and this thing is equal to net torque, not net torque એટલે I into alpha. અને તમને ખબર છે બેટા, આલ્ફાની વેલ્યુ આપણે a/r, હે ને, a/r, r એટલે બેટા 2r, અને ત્રિજ્યા છે 2r, r નથી બેટા. અહીંયા ભૂલ ન કરતા, મહેરબાની કરજો, એ ભૂલ ન થઈ જાય, હે ને. આલ્ફા આપણે બેટા આ કણની વાત કરતા હોય, આ કણ, બરાબર, આ p છે, સમજે છે? તો ત્યાંથી અંતર ખબર છે ને બેટા, આપણે આને સ્થિર રાખવાની વાત છે, આને સ્થિર. તો એ કેન્દ્રથી r અંતરે છે. r મીન્સ ત્રિજ્યા 2r અહીંયા છે. સો પ્લીઝ, તો સર આ થશે F1 × 2r માઇનસ F2 × r ઇઝ ઇક્વલ ટુ I × આલ્ફાની જગ્યાએ લખીએ બેટા a/2r. યસ, આ છે તમારું સમીકરણ નંબર 2. હવે આ બે સમીકરણનો ઉપયોગ કરો અને બેટા ગુણોત્તર લઈ આવો F1/F2. બરાબર? ચાલો હું સોલ્વ કરી આપું છું, તમે લોકો સમય બગાડશો. સાંભળજો બેટા, આમાંથી પ્રવેગની કિંમત કાઢીને સમીકરણમાં મૂકો તો બેટા. હું શું કહેવા માંગુ છું, સમીકરણ 1 માંથી પ્રવેગની કિંમત મેળવી સમીકરણ 2 માં મૂકતા. રાઈટ છે બેટા? ચાલો આવી જાઓ. તો F1
પ્લસ F2 ઇક્વલ ટુ આમાં વેલ્યુ મૂકવાની છે બરાબર. F1 ઇન્ટુ 2R F2 ઇન્ટુ R ઓકે ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A. એની વેલ્યુ કેટલી થશે બેટા? F1 પ્લસ F2 બાય N. આ તમારી એની વેલ્યુ બરાબર. એ ઉપરાંત બેટા 2O અને R તો છે જ, તો 2 અને R તો છે જ. કંઈ નથી કર્યું બેટા. આ સમીકરણની અંદર જ્યાં પ્રવેગ છે, પ્રવેગની કિંમત લખી છે F1 બાય F2 F1 બાય F2 બાય બરાબર. ચાલો આગળ જઈએ આપણે. ચાલો બાળકો, આ F1 વાળા પદો બેટા ભેગા કરી નાખીએ. F1 વાળા પદો સાંભળજો બરાબર. આ શું છે બેટા? F1 2 અને R. હા, F1 2 અને R. આ બાજુથી F1 વાળો પદ આવશે એટલે બેટા માઇનસ થઈને આવશે બરાબર. ચાલો F1 ઓકે F1 ઇન્ટુ I ગુણાશે, હા સર ગુણાશે F1 ઇન્ટુ I અપોન 2MR. આ પેલી બાજુ જતો રહે ઇક્વલ ટુ આમાં F2 વાળો પદ શું હશે? તો F2 ઇન્ટુ I અપોન 2MR. આ બાજુ આવશે બેટા એટલે માઇનસ F2 ઇન્ટુ R. ચાલો અહીંયાથી આપણે F1 કોમન કાઢી નાખીએ બાળકો. F1 કોમન કાઢી નાખીએ બરાબર. તો અહીંયા શું રહેશે? 2R માઇનસ I અપોન 2MR ઇક્વલ ટુ આ બાજુથી બેટા F2 કોમન કાઢ્યું તો I અપોન 2MR માઇનસ R. રાઈટ છે? ઓકે ફાઇન. તો સર F1 બાય F2 શું થશે? આ F1 બાય F2. હા, તો બેટા અહીંયા લખાશે, લસા લઈ લે તો I 2MR². લસા લીધો આનો. તો આનો જે છેદ છે બાળકો એ છેદ હશે 2MR લસા ના છેદમાં. આખો બ્રેકેટ છેદમાં આવશે બેટા. આનો લસા લઈએ તો 4MR². અહીંયા ગુણાયો 4MR² માઇનસ I ના છેદમાં આનું લસાય બેટા એ જ થશે 2MR. લો બેટા, તો એનો મતલબ કે આ બંનેના લસા તો કેન્સલ થઈ ગયા. આ બેટા કેન્સલ થઈ ગયા. જો બાળકો એક ભૂલ આપણી થઈ ગઈ અહીંયા. જો આ માઇનસ હતું બરાબર, એટલે આ છે ને બેટા માઇનસ રહેશે બરાબર. અહીંયા માઇનસ હતો, આપણે ભૂલથી પ્લસ કર્યું હતું, આ માઇનસ. ચાલો તો પહેલાં આપણે શું કર્યું બેટા? અહીંયાથી F1 વાળું જે પદ હતું એ પદ પેલી બાજુ લઈને માઇનસ કર્યું, એ બરાબર છે ઓકે. પછી અહીંયા બેટા F2 વાળું જે પદ છે, હા આ જે પદ છે F2 ઇન્ટુ I અપોન 2MR, આ બરાબર છે. આ પેલી બાજુથી આવશે ને બેટા, આ પ્લસ થઈને આવશે, આ પ્લસ. હા બેટા સમજાયું? આ પેલી બાજુથી આવશે એટલે આ પ્લસ થઈને આવશે, એટલે અહીંયા બેટા આ પ્લસ થશે ઓકે. તો બીજી બાજુનું આ પદ બેટા પ્લસ છે અને એ તમને ખબર છે એ ક્યાં ગયો? છેદમાં ગયો ને F2. આ F1 બાય F2. આ શું છે બેટા? I. અહીંયા આપણે લસા લીધો હતો જો બેટા I પ્લસ 2MR². એટલે અહીંયા પ્લસ છે એટલે આ પ્લસ થશે. આનું લસા 2MR. પછી આ આખું છેદમાં આવ્યું, એનો લસા લીધો આપણે 2MR². એટલે 2 × 2 4, 4MR² માઇનસ I અને લસા આ કેન્સલ. રાઈટ બેટા? ઓકે બાળકો, ક્લિયર? અચ્છા, તો આની સાથે બેટા આ વિડીયો હજી આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર હજી બેટા એક વિડીયો આનું બનવો જોઈએ, ઢોળાવ અથવા ઢોળાવ પર પ્યોર રોલિંગ, સરક્યા સિવાય ગબડતી ગતિ ઢોળાવ ઉપર. અને એ ખરેખર તમારા સિલેબસમાં એટલે કે NCERTમાં પણ છે. તો બેટા હવે પછીનો વિડીયો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો બેટા નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશો. ત્યાં સુધી કીપ લર્નિંગ.